ગુજરાતમાં સરકારી એસી બસોનું ભાડું ઘટતા મુસાફરો માટે પ્રવાસ હવે વધુ સસ્તો અને આરામદાયક બન્યો છે। જીએસઆરટીસી દ્વારા અમદાવાદ ધોલેરા અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર દોડતી પ્રીમિયમ એસી અને વોલ્વો બસોના ભાડામાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે। આ અંગેની વધુ વિગતો અહેવાલમાં જોઈએ। અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ પર અમદાવાદથી ભાવનગર વચ્ચે રોજ 24 ફેરા ફરતી પ્રીમિયમ એસી બસનું ભાડું ઘટાડીને હવે ₹336 કરવામાં આવ્યું છે। તો બીજી તરફ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે થઈને દોડતી અમદાવાદ સુરત રૂટની નોન સ્ટોપ વોલ્વો બસોમાં હવે ₹61ની સીધી બચતની સાથે ₹687માં મુસાફરી કરી શકાશે। ખૂબ સારી સર્વિસ છે, ચોખ્ખાઈ બહુ સારી છે અને ખાસ તો એ છે કે એનું ભાડું લગભગ 40-50 રૂપિયા જેવું ઓછું બી કરેલું છે, એટલે મિડલ ક્લાસ વાળા બી જે છે એ બી આના બધા એફોર્ડ કરી શકે। ખૂબ સારી સેવા છે। સરકારે જે આ વોલ્વો બસની સુવિધા ગુજરાતમાં ચાલુ કરી છે એનાથી ગુજરાતના મુસાફરો માટે બહુ ફાયદો થાય છે કે આવી ગરમીમાં એસીનામાં તે મુસાફરી કરી શકે છે અને કમ્ફર્ટેબલ ટ્રાવેલ કરી શકે છે અને કોઈ પણ લોકેશન કોઈ પણ ડેસ્ટિનેશન પર પહોંચવું હોય તો ઇઝીલી અને હાસલ ફ્રી ત્યાં પહોંચી શકે છે। સરકારે જે ટિકિટના પૈસા જે ભાડું ઓછું કર્યું છે એનાથી વધુમાં વધુ લોકો આ મુસાફરીનો આ વોલ્વો બસનો લાભ લે છે અને એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરશે। ભીષણ ગરમીના દિવસોમાં મધ્યમ વર્ગના પરિવારો માટે આ નિર્ણય એ આશીર્વાદરૂપ સાબિત થયો છે। દરેક પ્રવાસી આર્થિક બચત થવાના કારણે લોકો હવે પોતાના અંગત વાહનોના બદલે સરકારી લક્ઝુરિયસ બસોને પ્રાધાન્ય આપી રહ્યા છે। ભાડામાં ઘટાડો થવા છતાં મુસાફરોની સુવિધા અને સમય પાલનમાં કોઈ બાંધછોડ કરવામાં આવી નથી। જેનો સ્લોગન છે વધુ બસ સારી બસ, એ એમનું બરોબર જ છે કે બસ સારી છે અને ટ્રાવેલિંગમાં પણ સારું છે, પ્રાઇસ પણ ઓછી છે અને આપણને ટાઈમ પણ આપણો બચાવે છે। માસના અંત સુધીમાં મુસાફરોને પૈસાની બચત થવા પામેલ અને વોલ્વોની વધુ સર્વિસોનો લાભ મુસાફર દ્વારા લેવામાં આવેલ છે। મુસાફર દ્વારા સદર તમામ સર્વિસોનું બુકિંગ www.gsrtc.in તથા નિગમની નક્કી કરેલ નિયત કરેલ વેબસાઇટ જીએસઆરટીસી એપ પરથી પણ બુકિંગ હાથ ધરી શકે છે। વધુ બસ સારી બસના સૂત્ર સાથે આ એસી કોચ આધુનિક લેગ રૂમ, સીસીટીવી કેમેરા, ફાયર અલાર્મ અને હાઈટેક મોનિટરિંગ સિસ્ટમથી સજ્જ છે। મુસાફરો તરફથી મળી રહેલા જોરદાર પ્રતિસાદના પગલે જીએસઆરટીસી આગામી દિવસોમાં બસોની સંખ્યામાં હજી પણ વધારો કરશે। પ્રવાસીઓ ઘરે બેઠા જ નિગમની વેબસાઇટ કે મોબાઈલ એપ દ્વારા માત્ર થોડી જ ક્લિક્સમાં પોતાની ટિકિટ્સ બુક કરાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ।